કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોઈશું મૂલ્યાંકન પ્રથમ સત્ર 2024-25 વિષય સામાન્ય જ્ઞાન ધોરણ 6, સમય 2 કલાક, કુલ ગુણ 40. પેપરનું સચોટ સોલ્યુશન આપણને મળશે. એમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો, જે છે 8 માર્ક્સનું. એમાં પહેલું છે, વરાળથી ચાલતા રેલવે એન્જિનની શોધ કોણે કરી હતી? જવાબ આવશે બી, જેમ્સ વોટ. 2. વિદ્યુત જનરેટરની શોધ કોણે કરી હતી? જવાબ આવશે બી, માઇકલ ફેરાડે. કાઉન્ટ ફર્ડિનાન્ડ વોન ચેપલિએ કઈ શોધ કરી હતી? વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ બોક્સમાં આ પ્રશ્નોનો જવાબ આપવાનો છે. જલ્દીથી કોમેન્ટ કરી દો. સેફ્ટી રેઝરની શોધ કોણે કરી હતી? જવાબ આવશે ડી, કિંગ કેમ્પ ચિલિટે. 5. બુલંદ દરવાજો ક્યાં આવેલો છે? જવાબ આવશે સી, ફતેપુર સિકરીમાં. 6. રાષ્ટ્રપતિ ભવન ક્યાં આવેલું છે? જવાબ આવશે એ, નવી દિલ્હીમાં. 7. ભારતમાં અમૂલ ડેરી કયા શહેરમાં આવેલી છે? જવાબ આવશે ડી, આણંદમાં. 8. ભારતમાં શિપ બ્રેકિંગ યાર્ડ વહાણો ભાંગવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? જવાબ આવશે બી, અલંગમાં. એના પછી છે પ્રશ્ન 2. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો, જે છે 8 માર્ક્સનું છે. 1. કીર્તિ મંદિર કયા નેતાના જન્મસ્થળનું સ્મારક છે? જવાબ આવશે એ, મહાત્મા ગાંધીના. 2. રવિશંકર મહારાજનો જીવન મંત્ર શું હતો? જવાબ આવશે ડી, જાતે ઘસાઈ જવું. 3. હિન્દ છોડો ચળવળ કઈ સાલમાં થઈ હતી? જવાબ આવશે ડી, ઈસવીસન 1942માં. 4. 100% પ્રશ્ન, રૂઢિપ્રયોગોનો શો અર્થ થાય છે? જવાબ આવશે બી, ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રાસંગિક પ્રશ્ન. 5. વેર ડુ યુ વેર અ રિંગ? જવાબ આવશે બી, ફિંગર. 6. વોટ ડુ યુ કોલ અ પર્સન હુ રાઇડ અ હોર્સ ઇન અ રેસ? જવાબ આવશે ડી, ચોકી. 7. 80,08,003 ને અંકોમાં લખો. જવાબ આવશે સી, કૌંસમાં -2 માઇનસ કૌંસમાં -2 કૌંસ પૂરો બરાબર. જવાબ આવશે ડી, 0. હવે છે પ્રશ્ન 3a. નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તથા રમતનું નામ વાંચી તેના મેદાનનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. અહીંયા બોક્સ આપેલું છે, જેમાં છે રિંગ, કોસ અને કોર્ટ. તો વોલીબોલ ક્યાં રમાય છે? કોર્ટમાં. બોક્સિંગ ક્યાં રમાય? રિંગમાં. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો, જેથી કરી બધા વિષયના પેપર આપણને મળી રહે. એના પછી છે પ્રશ્ન 3નું બ. નીચે અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખો. અ દેશોના નામ છે ઉત્તર, અને બ રાષ્ટ્રીય રમતો છે. એમાં પહેલું છે જાપાન. તો જાપાનની રાષ્ટ્રીય રમત છે જુજિત્સુ. 2. રશિયાની રાષ્ટ્રીય રમત છે ચેસ, શતરંજ. એના પછી છે ક. નીચે આપેલા પ્રશ્નના ઉત્તર 1-2 શબ્દોમાં કે અંકોમાં લખો. 1. ભારત સરકારના પ્રધાનમંત્રી ક્યારે લાલ કિલ્લા પર ધ્વજવંદન કરે છે? 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી. 2. રુદ્રમહાલ બંધાવવાનું કાર્ય કોણે પૂર્ણ કરાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહ. 3. સીધી સહીની જાળી અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે?
લાલ દરવાજા. 4. દ્વારકાધીશના મંદિરનું શિખર કેટલા માળનું છે? 7. હવે છે પ્રશ્ન 4a. નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનોની સામે ખરાની અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો. 1. ગુજરાતમાં મોઢેરા ખાતે સૂર્ય મંદિર આવેલું છે. જવાબ આવશે ખરું. 2. સંસદ ભવન ગાંધીનગરમાં આવેલું છે. જવાબ આવશે ખોટું. પ્રશ્ન 4નો બ છે. બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો. અહીંયા બોક્સ આપેલું છે. બોક્સમાં શબ્દો આપેલા છે. સિંદરી, નેપાલનગર, અંજાર. એમાં છે પહેલું, ભારતમાં મારા નગરમાં ન્યૂઝ પ્રિન્ટ પેપર છાપાના કાગળ બને છે. જવાબ આવશે નેપાનગર. બી. ભારતમાં સોડી ચપ્પા મારા નગરમાં બને છે. જવાબ આવશે અંજાર. એના પછી છે ક. બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ભારતના સંદર્ભમાં નીચે આપેલું દરેક વિધાન પૂર્ણ કરવું. જે છે 4 માર્ક્સનું છે. એમાં પહેલું છે સૌથી લાંબી નદી ગંગા છે. બીજું, સૌથી ગીચ વસ્તી ધરાવતું રાજ્ય બિહાર છે. 3. સૌથી વ્યસ્ત હવાઈ મથક ઇન્દિરા ગાંધી હવાઈ મથક છે. 4. રેલગાડીના ડબ્બા બનાવવાનું સૌથી મોટું કારખાનું ચેન્નઈ, તમિલનાડુમાં છે. હવે છે પ્રશ્ન 5a. નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. તો ડિટર્જન્ટ પાવડરનો ડેનમાર્ક નિર્મા છે. મોબાઈલ ફોનનો ડેનમાર્ક નોકિયા છે, જે 2 માર્ક્સનું છે. એના પછી છે બ. નીચે આપેલા દરેક પ્રશ્ન માટે પ્રશ્ન આકૃતિ અને સમાન આકૃતિ ઉત્તર આકૃતિમાંથી શોધી તેનો ક્રમ અક્ષર ઉત્તર આકૃતિ પાસે આપેલા ચોરસમાં લખવાનો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આકૃતિઓ આપણે દર્શાવી છે. જેમાં સમાન આકૃતિ બી છે અને બીજામાં સમાન આકૃતિ ડી પર છે તે છે. એના પછી છે ક. નીચે આપેલા દરેક શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. જે 2 માર્કનું છે. એ બોક્સમાં શબ્દો આપેલા છે એ શબ્દો આપણે શોધીને લખવાના છે સમાન અર્થવાળા. જેમાં 1 સમર્થન તો આવશે સંમતિ. 2 નેત્ર તો આવશે લોચન. 3 પરિતાપ તો ચિંતા. પર્વનો સમાનાર્થ આવશે તહેવાર. હવે છે પ્રશ્ન 5નો ડ. નીચે આપેલું દરેક વિધાન પૂર્ણ કરો. અવાજની ગતિ કરતાં પ્રકાશની ગતિ ઘણી વધારે હોય છે. બી. સૂર્યપ્રકાશ આ 7 રંગોના બનેલા છે. રાતો, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો અને જાંબલી. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો, જેથી કરી આપણને નવા વિડીયો મળતા રહે. થેન્ક યુ.